73 લાખ રૂપિયા એક વૃદ્ધ પાસેથી પડાવી લેવામાં આવ્યા છે। વિચાર કરો, ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે 7 દિવસ સુધી। એમને એવી ધમકી આપવામાં આવે છે કે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તમારું નામ આવ્યું છે, તમારા ડોક્યુમેન્ટ્સ મળ્યા છે, હવે તમારે જેલમાં જવું પડશે, આજીવન જેલમાં રહેવું પડશે, એવી ધમકી આપી। હવે 73 વર્ષના છે, પોતે નિવૃત્ત એન્જિનિયર, સિવિલ એન્જિનિયર છે। વિચારો, ભણેલ ગણેલ વ્યક્તિ છે, છતાં પણ આવી ધમકીથી ડરી જાય છે। 7 દિવસ સુધી વિડીયો કોલથી એમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે। એમની પાસે બચેલી જે પણ રકમ હોય ને ખાતામાં, એ 32 લાખ રૂપિયા પડાવી લે છે। ને પછી એમને વૃદ્ધને ખ્યાલ આવે છે કે મારી સાથે તો આ ફ્રોડ થયું છે, ને આખરે એ પોલીસ ફરિયાદ નોંધાવે છે। તો બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે પણ વડીલો હોય ને એમના વિડીયો બતાવજો। ખાસ કરીને એ લોકો છે ને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરે છે। નિવૃત્ત શિક્ષકો હોય ને તો પણ આમાં આવી જાય છે, કારણ કે ધમકી જેવી રીતે આવે અને જેલનો ડર બતાવે એટલે પછી તમારે પૈસા આપી જ દેતા હોય છે। એટલે બધા મિત્રો ખાસ ધ્યાન રાખજો, વૃદ્ધો સાથે વિડીયો શેર કરજો કે આવી રીતે ક્યારેય પણ ડિજિટલ એરેસ્ટનો ભોગ બને નહીં, અને જો બને તો આવી રીતે ક્યારેય પણ પૈસા આપવા નહીં।